શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગદગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે એને સત્સંગ આપે છે. સત્સંગ પ્રયત્નથી મળતો નથી. ભગવાનની જેના પર કૃપા થાય એને જ સત્સંગ મળે છે. સત્સંગ એટલે શું? સંતનો સંગ. સત્સંગ એટલે સત્યનો સંગ, એ પણ બરાબર છે, પણ આટલું જ સંકુચિત અર્થ એનો નથી કરવાનો. સત્સંગ એટલે એવી ઘટના કે જે દરમિયાન આપણને સંસાર સુખમાં કંઈક અરુચિ જાગે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જાગે, એવી કોઈક પણ મુલાકાતને સત્સંગ કહેવાય. સંસાર સુખમાં અરુચિ જાગે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જગાડે, આવી કોઈ પણ ઘટનાને સત્સંગ કહેવાય. સાચા સંતને તો ક્યાં શોધવા જવું, મળે ક્યાં? પણ એમણે સાક્ષાત્કારી મહાપુરુષોએ લખેલા ગ્રંથોનો સંગ કરીએ એ પણ સત્સંગ છે. આપણા કરતાં ભક્તિમાં આગળ વધેલા હોય એવાની સાથે જિજ્ઞાસાથી કંઈક વાતચીત થાય એ પણ સત્સંગ છે. સત્સંગ એટલે માત્ર ને માત્ર એનું હેતુ આ જ હોવો જોઈએ કે સંસાર સુખમાં અરુચિ અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ. આ જ્યાં બનતું હોય બધી બાબતને સત્સંગ કહેવાય. કેટલીક વખત સત્સંગના નામે લૌકિક વાતો થતી હોય છે, એને સત્સંગ ના કહેવાય. કથામાં પણ ઘણી વખત જે ફાલતુ વાતો ચાલતી હોય તો એ કથા એ સત્સંગ નથી. અને સત્સંગ સમૂહમાં જ થાય એવું જરૂર નથી. બે જણા રસ્તા પર ઊભા રહીને પણ સત્સંગ કરી શકે છે. ફોન ઉપર વાતચીત કરતી વખતે પણ સત્સંગ થઈ શકે છે. જે પણ સમયે બસ આ હેતુ હોય એની પાછળનો, એ બધી જ બાબતોને સત્સંગ કહેવાય. અને આવો સત્સંગ ભગવાન જેની પર અતિશય કૃપા કરે તેને જ આપે છે. રામ કૃપા બીનું સુલભ ન સોઈ. ભગવાન બહુ કૃપા કરે તો સત્સંગ આપે. ભગવાન કૃપા કરે તો કંઈ બંગલા ના બની જાય. ભગવાન કૃપા કરે તો ગાડીઓ ફરતી ના થઈ જાય. ભગવાન કૃપા કરે તો સત્સંગ આપે. આ જગતમાં જેટલા પણ મહાપુરુષો થયા, જેમને આપણે યાદ કરીએ અને આપણું ચિત્ત શુદ્ધ થાય, એવા બધા જ મહાપુરુષોના જીવનનો આરંભ સત્સંગથી થયો હતો. સત્સંગથી જ જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે. જીવનમાં જે પરિવર્તન આવતું હોય છે, સુધારો, પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ, એ માત્ર સત્સંગથી જ શક્ય છે. જે લોકો ઊંચા કક્ષાએ પહોંચ્યા, મહાન પદવીએ, એ બધાએ સત્સંગ બહુ કરેલો. સત્સંગમાં ક્યારેય ધરાવું નહીં. ભગવાન કૃપા કરવાની તક આપે તો ક્યારેય છોડવી નહીં. એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ, આવું લખ્યું છે. આટલો બધો સત્સંગનો મહિમા છે. કહેવાય છે કે સત્સંગની તક મળતી હોય તો એકના એક છોકરાનું લગ્ન છોડીને પણ સત્સંગ કરી લેવો, આવું કીધેલું છે. એનો મહિમા આટલો બતાવ્યો છે. એકના એક છોકરાનું લગ્ન નક્કી કર્યું હોય અને એ વખતે જો સત્સંગની ઘટના ઊભી થતી હોય તો લગ્ન પછી સત્સંગ પહેલાં. જો આત્મકલ્યાણની તાલાવેલી હોય તો આજે તો ફાલતુ કોઈ ત્રાહિતની રિસેપ્શનની કંકોત્રી આવી હોય તો પછી સત્સંગમાં નથી જતા. સત્સંગનો મહિમા જાણતા નથી આપણે. એના મહિમા માટે એક સરસ વાત છે. આમ તો બધી ઘણી વાતો છે, પણ આ એક ઘડીના સત્સંગનું શું મૂલ્ય છે ને, એના માટે એક વાત યાદ ખાસ કરવામાં આવે છે. નારદજી એકવાર વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનની પાસે ગયા અને ભગવાનને કહે કે ભગવાન, આ જગતમાં જ્યાં જુઓ ત્યાં સત્સંગની બહુ બોલબાલા છે. સત્સંગ સત્સંગ સત્સંગ, આ બધું શું માંડ્યું છે આટલું બધું? ખરેખર આનો મહિમા છે? એક ઘડી આધી ઘડી ને આધી મેં પુની આધ ને આ બધું ખરેખર સાચું છે કે ખાલી શબ્દોના સાધિયા પૂર્યા છે? ભાગવતમાં તો સત્સંગનો બહુ મહિમા બતાવ્યો, દરેક પવિત્ર ગ્રંથોમાં મહિમા બહુ બતાવ્યો છે. એવું કશું ખરેખર છે ખરું? વિષ્ણુ ભગવાન કહે તું એક કામ કર, તારે સત્સંગનો મહિમા જાણવો હોય ને તો એક ગામ એને કીધું કે આ ગામની બહાર ઉકરડો છે,
ઉકાળામાં છાણ બધું ખદબદે છે, એ છાણમાં એક કીડો છે, એને જઈને તું સત્સંગનો મહિમા પૂછી આય, એ તને સમજાવશે. નારદજીને તો ભગવાન થઈને એ સમજાવતા નથી ને કીડા પાસે મોકલે છે. ભગવાને કીધું એટલે તો ના પડાય નહીં. ભગવાને બતાવેલા ગામની બહાર ગયા, ત્યાં ખરેખર ઉકરડો હતો, દુર્ગંધ મારે, બધું છાણ ને ગંદકી બધી ખદબદ થતી હતી. એમાં ભગવાને બતાવેલો હવે કીડો પણ એમણે જોયો. નારદજીએ પૂછ્યું, હે કીડા ભાઈ, મને ભગવાને તારી પાસે સત્સંગનો મહિમા જાણવા મોકલ્યો છે, મને સત્સંગનો મહિમા બતાય. કીડો મરી ગયો. નારદજીને થયું કે હું મોડો પડ્યો. પાછા ગયા ભગવાનની પાસે, ભગવાન તમે મોકલ્યો પણ હું ત્યાં પહોંચવામાં મોડો પડ્યો, કીડો મરી ગયો. ભગવાન કે સારું, હવે એક કામ કર, તું એકાદ વર્ષ પછીથી એક ગામમાં જજે. બીજા ગામનું સરનામું આપ્યું. આ ગામમાં એક વૈષ્ણવના ઘેર પોપટ પાળ્યો છે એમણે, એ પોપટને તું સત્સંગનો મહિમા પૂછજે. નારદજી એક વર્ષ સુધી બધે ફર્યા નારાયણ નારાયણ કરતા, અને વર્ષ પછીથી ભગવાને બતાવેલા ગામમાં ગયા. વૈષ્ણવનું ઘર શોધી નાખ્યું અને ત્યાં જઈને એને પૂછ્યું કે ભાઈ તમે સત્સંગનો મહિમા તું મને સમજાય. પોપટને પૂછ્યું. જેવું નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે સત્સંગનો મહિમા બતાય, પોપટ મરી ગયો. નારદજીને એકદમ રોષ આવી ગયો કે આ શું ભગવાને માળ્યું છે. વૈકુંઠમાં ગયા અને ભગવાનને કે ભગવાન, યમરાજાના દૂતો બધા રજા પર ગયા છે, મને યમરાજાના દૂતની નોકરી આપી છે, જઈ જાઉં તો એ બધા મરી જાય છે. કીડાની પાસે મોકલ્યો એ મરી ગયો, પોપટની પાસે મોકલ્યો એ મરી ગયો, બધાને મારવાની ડ્યુટી મને સોંપી છે. વિષ્ણુ ભગવાન કે હવે એક કામ કર, તું 7-8 વર્ષ સુધી રાહ જો, નારાયણ નારાયણ કરતો બધે ફર, 7-8 વર્ષ પછીથી તું એક ગામમાં જજે, એ ગામના રાજાનો રાજકુમાર તને સત્સંગનો મહિમા સમજાવશે. નારદજી કીધું પણ આ જવું ને પછી આ મરી તો નહીં જાય ને. ભગવાન કહે ના, તું જા. રાજાનો છોકરો મરી જાય હું જાઉં તો રાજા મને તો જેલમાં પૂરી દેશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે નારદજી 7-8 વર્ષ સુધી બધે ફર્યા નારાયણ નારાયણ કરતાં કરતાં, અને ભગવાને બતાવેલા એડ્રેસ ઉપર એ નગરમાં ગયા, રાજમહેલમાં ગયા. રાજાને કે તમારા રાજકુમારજી પાસે મારે મળવું છે. રાજાનો રાજકુમાર મળ્યો એટલે નારદજીએ પૂછ્યું બીતા બીતા કે આ મરી ના જાય તો સારું બાપા. હે ભાઈ, મને ભગવાને તારી પાસે સત્સંગનો મહિમા જાણવા મોકલ્યો છે, તું મને સત્સંગનો મહિમા સમજાય. રાજાનો રાજકુમાર એકદમ હસી પડ્યો અને કે નારદજી, હજુ તમને સત્સંગનો મહિમા ખબર ના પડી? નારદજી કે કઈથી ખબર પડે, જઈ જવું તે બધા મરી જાય છે, આ તું પહેલો જ એવો છે કે મર્યો નહીં. પેલા રાજકુમારે કીધું, નારદજી, થોડાક વર્ષો પહેલાં તમે જે ઉકરડામાં આવેલા ને છાણના કીડા પાસે, એ છાણનો કીડો તે હું જ. તમારો એક ઘડીનું એક વાક્ય તમારા મોઢેથી સાંભળ્યું કે સત્સંગનો મહિમા સમજાય, એના પ્રતાપે હું નરકના કીડો મટીને વૈષ્ણવના ઘેર પોપટ થયો, અને એ પોપટની અવસ્થામાં એક ઘડીનો સત્સંગ તમારો થયો, તમારા દર્શન અને એક વાક્ય સાંભળ્યું તે આજે રાજાનો રાજકુમાર થઈને બેઠો છું. અને અત્યારે તમારો સત્સંગ થયો છે ને, હવે આ જ જન્મે મને વૈરાગ આવશે, આ જ જન્મમાં હું જ્ઞાન પ્રાપ્ત કરીશ અને ભગવાનના ચરણે પહોંચવાનો છું. હવે મારે બીજો જન્મ લેવો પડશે નહીં. એક વાક્ય સાંભળ્યું સંતનું તો છાણનો કીડો મટીને વૈષ્ણવના ઘરનો પોપટ થયો, અને પોપટ એક જ વાક્ય સાંભળ્યું તો રાજાનો રાજકુમાર થયો, અને એક વાક્ય સાંભળીને આજે એ જન્મે ભવસાગરની પાર ઉતરશે. એક ઘડી આધી ઘડી, અને આધી મેં પુનિયાત ત્યાંને કહેવાય, કટે કોટી અપરાધ. એના કરોડો જન્મના પાપ હતા તે 2 જ વાક્ય સાંભળતામાં બળીને ભસ્મ થયા. પણ આ સત્સંગ ભગવાન કૃપા કરે ને તો મળે. ભગવાનની પાસે સત્સંગ માગવો, ભગવાન સાચો મને સત્સંગ થાય એવી કૃપા કરો, આવું માગવું વારે ઘડીએ. આપણને ઘણી વાર માગતા જ નહીં આવડતું કે ભગવાનની પાસે શું માગવું તે ઉકાળો માગીએ છીએ આપણે ભગવાનની પાસે. પણ સત્સંગ માગવો. સત્સંગ ભગવાન કૃપા કરે તો મળે, પણ કુસંગથી બચવું આપણા હાથની વાત છે. કુસંગની અસર બહુ જલ્દી થાય અને સત્સંગની અસર ધીમે ધીમે થાય. હમણાં પાનના ગલ્લે જઈને ઊભા રહેવા માંડીએ, થોડા દાડામાં આ પડીકી ખાતા થઈ જાય, બીડીઓ ફૂંકતો થઈ જાય, એમાં શું મોટી વાત છે. પણ સત્સંગની અસર ધીમે ધીમે થાય. માટે લોભ રાખો સત્સંગમાં. ઘણા બધા દ્રષ્ટાંતો એને માટેના છે, પણ એ સત્સંગનો મહિમા જગતમાં જળવાઈ રહે એટલા માટે જ ભગવાન પોતે અત્રિ અનુસૂયા માતાને નિમિત્ત બનાવી અને આ ધરતી ઉપર પ્રગટ થયા, અને અધિકારી જીવોને એમનો સત્સંગનો લાભ પણ મળ્યો.
આપણે હમણાં વાત કરી કે ભગવાન કૃપા કરે તો સત્સંગ આપે છે, પણ ભગવાન કોની પર કૃપા કરીને સત્સંગ આપે? બધાને નથી આપતા સત્સંગ, કોકને આપે છે. તો કોને આપે છે આ પ્રશ્ન થવો જોઈએ. તો સ્વામી મહારાજાનો જવાબ આપેલો છે કે જે પણ વ્યક્તિ પોતાના વર્ણાશ્રમ ધર્મનું બરાબર પાલન કરે એને ભગવાન સત્સંગ આપે છે. આ બહુ જાણવા જેવી વાત છે. આનો છેડો બેસે છે તો અહીંયા સ્વામી મહારાજના ઉપદેશ સાથે સ્વામી મહારાજે વાત કરેલી છે. પોતાના વર્ણાશ્રમ વિહિત જેને કર્મ કહેવાય, વર્ણાશ્રમ કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના જે કર્મો બતાવ્યા છે, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થીના, સંન્યાસીના જે કર્મો બતાવ્યા છે, પતિ, પત્ની, માતા, પુત્ર, ભાઈ, બહેન, મા બાપ તરીકે જે કર્મો બતાવ્યા છે, પોતાની ફરજ જે નિષ્ઠાપૂર્વક બજાવે, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય, તો ભગવાન એની પર રાજી થાય અને એને સત્સંગ આપે. એ બધામાંથી છોડાવવા માટે આપે છે. સત્સંગ એ બધાથી છોડાવે છે, એ બધાની આસક્તિ છોડાવે છે. પણ એ બધું નિષ્ઠાથી કરતા હોય ત્યારે પછી કેટલાકને ગમતું નથી ફરજ બજાવવાનું. નહીં, ફરજ એકવાર આપણા ભાગે જે આવ્યો એ ફરજ બરાબર બજાવ્યો માણસ, તો ભગવાન કૃપા કરે અને સત્સંગ આપે. સત્સંગમાંથી વિવેક જાગે. વિવેક એટલે આવું થાય અને આવું ના થાય, એને વિવેક કહેવાય. વિવેક જાગે પછી વૈરાગ આવે. આની પ્રક્રિયા છે, બરાબર ધ્યાનમાં રાખવા જેવી. વિવેકમાંથી વૈરાગ જાગે. વૈરાગ જાગે એટલે ખબર પડે કે ખરેખર સંસારના બધા સુખ આપણને છેતરે છે, આપણે છેતરાઈએ છીએ. કહેવાતા હોશિયાર ને બુદ્ધિમાન માણસો પણ ઇન્દ્રિયોના સુખ ભોગવતા જીવન વેડફી નાખે છે. કામ, સુખ ને પૈસામાં જ આયુષ પૂરું થઈ જાય છે. વૈરાગ આવે, અને વૈરાગ આવે પછીથી જ્ઞાન સ્થિર થાય. જ્ઞાન થવું સહેલું છે, પણ જ્ઞાનને ટકાવવું બહુ અઘરું છે. જ્ઞાનમાં સ્થિરતા નથી રહેતી. હમણાં તો આપણે બધા કેટલા ડાયા થઈને અહીંયા બેસીએ છીએ, બરાબર આવા બેસવાના જ છે, સવારે 8થી સાંજે 7 સુધી. પણ 10 તારીખે આપણું જ્ઞાન ટકશે કે નહીં એ કહેવાય નહીં. સ્થિરતા નથી આવતી જ્ઞાનમાં. એની સ્થિરતા માટે વૈરાગ જોઈએ. વૈરાગે પાત્રમાં જ્ઞાન ટકે અને જ્ઞાન સ્થિર થાય એ જ જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થાય. આ પ્રક્રિયા છે. પહેલું વર્ણાશ્રમ ધર્મનું બરાબર પાલન, એના પ્રતાપે ભગવાનની કૃપાથી સત્સંગ, સત્સંગમાંથી વિવેક, વિવેકમાંથી વૈરાગ, વૈરાગ્યના પરિણામે જ્ઞાનની સ્થિરતા, અને જ્ઞાનની સ્થિરતા એટલે મુક્તિ. આ પ્રક્રિયા છે. અને આ સત્સંગ કરવા માટે ભગવાન દત્તાત્રેય પોતે માહુરગઢ ઉપર પ્રગટ થયા. જગતમાં વિચરણ કરે અને અધિકારી જીવોને પોતે સત્સંગના માધ્યમથી જન્મ મરણમાંથી મુક્તિ અપાવતા. આપણે અર્જુનનું ચરિત્ર જોયું. સહસ્ત્રાર્જુન અધિકારી જીવ હતો. ભગવાને એને સત્સંગ પણ આપ્યો અને મુક્તિ પણ આપી. સોણી અર્જુન કેરો સાધ, રીજો પૂર્વે તું સાક્ષાત, દીદી રિદ્ધિ સિદ્ધિ અને અંતે મુક્તિ. એકલી ખાલી મુક્તિ નથી આપતા ભગવાન, આપણને ઘેલછા હોય ને તો સંસારના સુખ બી આપે છે. લે, એની શ્રદ્ધા ટકાવવા માટે આપે છે ભગવાન. સંસારમાં એને થોડી અનુકૂળતા કરી આપે, પણ પછી અનુકૂળતાને વધારે અનુકૂળ કરવામાં જ પછી રચ્યો પચ્યો રહે તો પછી ભગવાનને પણ કંટાળો આવે કે હવે બહુ થયું. હવે રોટી કપડાં મકાનની સદ્ધરતા આપી પછી બીજું શું જોઈએ વધારે? શરીર થોડું સારું હોય, બહુ થઈ ગયું. આટલું તો ભગવાન જલ્દી આપી દે છે, પછી એને જ શણગાર્યા કરે તો એ ભગવાન પણ કંટાળે. પણ આટલું આપે છે ભગવાન કે એની શ્રદ્ધા વધે, અને શ્રદ્ધા વધે પછી ભગવાનના શરણે જાય જીવ, ત્યારે ભગવાન એને જ્ઞાન આપીને એને પાર ઉતારે છે. અર્જુનને અંતે મુક્તિ મહાપદસાર, પરાકાષ્ઠાના ભોગ પણ આપ્યા. ભુક્તિદમ મુક્તિદમ લોકે, એ ભોગ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે. શ્રી ગુરુદેવ દત્ત.